ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ, લોકોના ઘરમાં પાણી ઘૂસતા હાલાકી વધી, તંત્ર હજી સુધી પહોંચ્યું ન હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। જામનગર નવાગામમાં ગેડ ભીમવાસ વિસ્તારના સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી લોકોના ઘરમાં ઘૂસતા હાલાકી વધી, તંત્ર હજી સુધી ન પહોંચ્યું હોવાના લોકોના આક્ષેપ। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઇલેક્ટ્રિક વસ્તુઓને નુકસાન પહોંચ્યું। જામનગરની રાજમૂતી પાણીમાં ગરકાવ। રાજ્યભરમાં ભારે વરસાદે ધમરોળ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના જામનગર શહેરને ભારે વરસાદે બાનમાં લીધું છે અને આખું શહેર જળબંબાકાર બન્યું છે। છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે સતત વરસી રહેલા વરસાદે ચારે તરફ પાણી કરી મૂક્યું છે। ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક નદીઓના પાણી ફંટાયા છે। જામનગર ખાતે આવેલ વોર્ડ નંબર 11 ના ગુલાબનગર વિસ્તારમાં મોહનનગર આવાસ પાછળ આવેલ રાજમૂતી ટાઉનશીપ 2 દિવસથી કેડસમાં પાણીમાં ગરકાવ થયેલ જોવા મળી રહી છે, જેના પરિણામે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પોતાના ઘરમાં રહી આ લોકો રોજિંદી ચીજવસ્તુઓ માટે મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, તો નાના ભૂલકા કે વડેલ કેડસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે।